આ ઠંડી ઠંડી સવારમાં મને એક વિચાર આવ્યો કે શું તમારું જીવન પણ આ ચાંદ જેવું અડધું તો નથી થઈ ગયું ને? અને જો અડધું થઈ ગયું છે તો હજી પણ ગુલામીમાં જીવી રહ્યા છો કોઈની? કેમ સ્વતંત્રતા નથી ગમતી તમને? શું તમને એવું જરા પણ નથી ગમતું કે તમે તમારા જીવનના નિર્ણયો જાતે લો? શું તમારે હજી પણ કોઈની જરૂર પડે છે તમારા જીવનના મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં? તો તમે હજી નાના બાળક જ હશો જો તમારી ઉંમર 30 વર્ષ 25 20 35 40 ગમે તેટલી થઈ ગઈ હોય. વડીલોનું માર્ગદર્શન લેવું જરૂરી છે. વડીલોનું માનું લેવું નહીં મારા વાલાઓ. જીવન તમારું છે તો નિર્ણય પર તમારે જ લેવો પડશે. પછી એમાં કાંટા હોય કે ફૂલ હોય એ બધું તમારે જ સહન કરવું પડશે. અને કોઈની આશા જરા પણ નહીં રાખવાની, કારણ કે આશા રાખવાથી આ જીવનમાં ખાલી ને ખાલી નિરાશા જ મળે છે. આ મારો પર્સનલ અનુભવ છે જે મેં તમને કહી દીધો. બાકી હંમેશા આનંદિત રહો, હંમેશા સ્વસ્થ રહો. એક જીવન છે એને આડું અવળું ખાઈને બિલકુલ ના બગાડો. તમારે હેલ્ધી ખાવાનું છે, હેલ્ધી બોલવાનું છે અને તમારા જીવનને 4 ચાંદ લગાવવાના છે. આ અડધા ચાંદના જેમ તમારે બિલકુલ નથી રહેવાનું. સમજ્યા કે નહીં? બસ મારી વાત સમજશો તો જીવનમાં આગળ વધશો. નકર તા થૈયા થૈયા તા થઈ. બાય એન્ડ લવ યુ ઓલ.